હેલો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં જ છે. તો ફરી આપણે નાનકડા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો મિત્રો આપણે આવ્યા છીએ શિવાની વાડીએ ઘઉંમાં જોવા. તમે જોઈ શકો છો એના ઘઉં છે અને આ શિવો છે. તો આપણે એની વાડીએ આવ્યા છીએ ઘઉં જોવા, કેવા ઘઉં મોટા જાય એને વાડી રાખેલી છે આપણા ગામથી 5-6 કિલોમીટર દૂર. તો એના ઘઉં જોવા આપણે માટે આવ્યા છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો ઘઉં તો ખૂબ સરસ છે અને ઘઉં પણ સારા છે. અત્યારે ઘણા મોટા થઈ ગયા છે અને સામે પેટ્રોલ પંપ છે મિત્રો, જોઈ શકો છો. અને અહીંયા નેશનલ હાઈવે છે. તો મિત્રો ઘઉં તો ખૂબ સારા છે. અને તો આજે આપણે એવું છે કે તો પાર્ટી કરી દઈએ. આજે પાર્ટી પણ રાખેલી છે આપણે થોડી. તો મિત્રો તમે વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો, કેમ કે આપણે આ ફરતા અહીંયા નીકળ્યા ઘઉં જ છે બધે વાવેતર, એટલા બધા ઘઉંનું જ વાવેતર કરેલું છે. અને જો ઓલો અત્યારે વિડીયોગ્રાફી કરે છે, શૂટિંગ જેવું. અને અહીંયા ચંદ્ર પણ ઉગી ગયો છે. ને મિત્રો આ નેશનલ હાઈવે બાજુ નજીક છે એટલે વાહનની સગવડતા સારી છે. અને એક તો જો સામે ઓલું દેખાય ને ત્યાં રહે છે, અહીંયા લાઇટનું કનેક્શન છે. બાકી ખૂબ સુંદર છે. અને મિત્રો અહીંયા કંઈક એને વાવેલું છે, જોતા બી આપણે હું એને વાયુ છે. તમે જોઈ શકો અહીંયા કંઈક એને વાયેલું છે અલગથી. હું છે આપણે જોઈ લઈએ. તો હું વાયું હોય તો આપણને ખબર નથી. ઓહો મિત્રો અહીંયા એને ધાણા વાયેલા છે, જોઈ શકો છો તમે. ધાણા પણ ખૂબ સરસ ઉગ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો. અને ધાણા અહીંયા વાવેલા છે ને આ બાજુ એને મેથી વાવેલી છે, તમે જોઈ શકશો. આ મેથી આ રીતે વાવેલી છે. મેથી પણ ખૂબ સરસ વાવેલી છે ને એમાં અત્યારે ખાતર નાખેલું છે, ઉરિયા. તમે જોઈ શકો છો, ઉરિયા ખાતર નાખી દીધું છે. બાકી ઘઉં તો એને ટોટલ 4 વીઘામાં કરેલા છે. ઘઉં શું ખૂબ સરસ છે. અને આ ધોરિયો અહીંથી આખું પાણી પાવાનું, ધોરી અત્યારે ભીનો છે એટલે આપણે એ બધું જઈશું નહીં. બાકી અહીં આ ડુંગળીનું વાવેતર થવાનું છે એટલામાં. ને બાકી એની વાડી બીજી સામે છે નાળિયેરીવાળી. તો બાકી મિત્રોના ઘઉં સરસ છે. તો હવે આપણે વિડીયોને એન્ડ આપી દઈએ અને મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.